સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં જમીન અને પ્લોટના નામે નાગરિકો સાથે લાખો કરોડો રૂપિયાની ઠગાઈ આચરનાર શખ્સ વિરુદ્ધ કામરેજ પોલીસે મોટી કાર્યવાહી કરતા અમદાવાદની જાણીતી પતંગ હોટેલના માલિકને જેલ હવાલે કર્યો છે। કામરેજ પોલીસ સ્ટેશનમાં એપ્રિલ 2026 દરમિયાન નોંધાયેલા ગુના અનુસાર આરોપી ઉમંગ હરિભાઈ ઠક્કરે કામરેજ વિસ્તારના ખોલવડ ગામમાં નિર્વાણા નામે એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો। આશ્ચર્યની વાત એ છે કે જે જમીન પર પ્રોજેક્ટ બતાવવામાં આવ્યો તે જમીન વર્ષ 2018માં જ અન્ય કોઈ વ્યક્તિને વેચી દેવામાં આવી હોવા છતાં જમીનના ટાઇટલ ક્લિયર ન હોવા છતાં આ શાતિર ઠગે ખુલ્લા પ્લોટનું બુકિંગ શરૂ કરી દીધું હતું। આરોપીએ અલગ અલગ 15થી વધુ જેટલા સહાયતા અને ફરિયાદીઓને પ્લોટના બુકિંગના નામે વિશ્વાસમાં લીધા। ફરિયાદીઓ પાસેથી પ્લોટ પેટે કુલ 1 કરોડ 56 લાખ રૂપિયા પડાવ્યા છતાં ન તો તેમને પ્લોટ આપવામાં આવ્યો કે ન તો તેમના નાણાં પરત કરવામાં આવ્યા। ભોગ બનનાર મહિલા અને અન્ય નાગરિકો દ્વારા કામરેજ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરવામાં આવતા પોલીસે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી હતી। પોતાના વર્ગ અને રાજકીય પહોંચનો દુરુપયોગ કરીને પોલીસ પકડથી લાંબા સમયથી ભાગતા ફરતા આ ઠગને કામરેજ પોલીસે આખરે જેલના હવાલે કરી દીધો છે। વર્ષ 2026ના એપ્રિલ મહિનામાં કામરેજ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 316 અને 318 મુજબ ગુનો દાખલ થયેલ છે। આ ગુનાના મુખ્ય આરોપી ઉમંગ હરિભાઈ ઠક્કર રહેવાસી અમદાવાદ સેટેલાઇટ દ્વારા કામરેજના ખોલવડ ગામે નિર્વાણા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ જે જગ્યા 2018માં અન્યને વેચી નાખેલ હોવા છતાં ટાઇટલ ક્લિયર ન હોવા છતાં ખુલ્લા પ્લોટ વેચાણ અર્થે મૂકી 15થી 16 જેટલા ફરિયાદીઓ પાસેથી કુલ 1 કરોડ 56 લાખ રૂપિયા પડાવ્યા હતા। પ્લોટ કે પૈસા પરત ન આપતા ફરિયાદી સ્ત્રીએ ફરિયાદ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। હાલ તપાસમાં કુલ રકમ 1.56 કરોડ આવી છે જે વધુ તપાસમાં ખુલાસો થશે તેમ કામરેજ PI RB ગોજિયાએ જણાવ્યું છે। કામરેજ વિસ્તારમાં ખોલવડ ગામમાં એક નિર્વાણા નામથી એક પ્રોજેક્ટ શરૂ કરેલો। આ પ્રોજેક્ટની અંદર ખરેખર એ જગ્યા એમને 2018માં કોઈ બીજાને વેચી નાખેલ હોવા છતાં ટાઇટલ ક્લિયર ન હોવા છતાં એમણે એક પ્રોજેક્ટ શરૂ કરી અને ખુલ્લા પ્લોટથી વેચાણ હેતુ માટે લગભગ અલગ અલગ 15થી 16 જેટલા સાહેદ અને ફરિયાદીઓના કુલ રકમ 1 કરોડ અને 56 લાખ રૂપિયા પ્રોજેક્ટમાં પ્લોટના બુકિંગ માટે લીધેલા। તે પૈસા પણ એમને ફરિયાદીઓને પરત ન આપી, પ્લોટ પણ ન આપી, જે બાબતે ફરિયાદી સ્ત્રીએ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા આ ઉમંગ હરિભાઈ ઠક્કર નાઓને ધોરણસર અટક કરેલ છે। કેટલા લોકો સામે આ રીતની ચીટિંગ કરે છે અને કેટલા રૂપિયા? ટોટલ રકમ અમારી તપાસમાં હજી 1 કરોડ ને 56 લાખ રૂપિયા આવેલ છે। બાકી હજી ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડશે।